વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે ₹13.28 કરોડના ખર્ચે નવનિર્મિત વહીવટી બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું। વિવિધ સુવિધાઓથી સજ્જ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ વહીવટી સંકુલનું અધ્યક્ષના હસ્તે લોકાર્પણ કરાયું હતું। થરાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા થરાદ પંથકના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે। રાજ્ય સરકાર હર હંમેશા ખેડૂતોના પડખે રહીને છેવાડાના વ્યક્તિની ચિંતા કરી રહી છે। તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે એક એક ટીપું પાણી બચાવીએ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેચ ધ રેઇન અભિયાનને સફળ બનાવીએ। ગામનું પાણી ગામમાં તથા સીમનું પાણી સીમમાં રહે તે માટે જળ સંચય સહિતના કાર્યો કરવા ખેડૂતોને તેમણે આહવાન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે અધિક્ષક ઇજનેર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ થરાદ હસ્તક 3 વિભાગીય કચેરી તથા 16 પેટા વિભાગીય કચેરીઓ કાર્યરત છે, જેમાં કુલ 187 અધિકારી કર્મચારીઓનું મહેકમ મંજૂર થયેલ છે। થરાદ વર્તુળ હેઠળ નર્મદા વહીવટી સંકુલનું કુલ ₹13.28 કરોડના ખર્ચે વર્ષ 2023માં કામગીરી ચાલુ કરાઈ હતી, જેનું લોકાર્પણ કરાયું છે। થરાદ વર્તુળ કચેરી હેઠળ 6 બ્રાન્ચ અને 3 ડાયરેક્ટર ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે, જેના થકી બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, ભાબર, સોઈગામ વિસ્તારનો કુલ કમાન્ડ 1,30,000 હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, નર્મદા નિગમના ડાયરેક્ટર કે.એ. પટેલ, મુખ્ય ઇજનેર એન.વી. કોટવાલ, અધિક્ષક ઇજનેર એસ.પી. પટેલ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની, જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સહકાર ક્ષેત્રના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સરહદી વિસ્તારના પ્રજાજનો વતી ખાસ કરીને વાવ થરાદ વિધાનસભા જેના નર્મદાની કેનાલોનું કામ પૂરું થયા પછી હવે એનું મરામતનું કામ અને રેગ્યુલેશનનું કામ, આ અગત્યના કામો માટે એક મોટી કચેરી બધા અધિકારીશ્રીઓ અહીંયા રહી શકે એ માટેના ક્વાર્ટર સહિતની વ્યવસ્થા અને તેનું બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ વિસ્તારના ખેડૂતો માટે આ કચેરી થવાને કારણે ઘર આંગણે જ એમને જરૂરી નર્મદા બાબતની માહિતી, મદદ એ અહીંથી થઈ શકશે। આ માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે જે માઇનોર, સબ માઇનોરમાં કેટલાક કામો હતા એની પણ આજે મંજૂરી એમણે આપી છે, તો એમના માટે પણ નર્મદા નિગમ અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ। આવતીકાલથી નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવા માટેનો પણ જે નિર્ણય કર્યો છે એ માટે પણ આ વિસ્તારના ખેડૂતો વતી રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર અને ધન્યવાદ કરું છું।